બસ આવી જ કોઈ જગ્યાએ પહોંચી જવું પડે જ્યાં એક તરફ કુદરત હોય અને બીજી તરફ મહાદેવ. જીવનમાં ગમે તેટલી દોડધામ હોય, મહાદેવના દ્વારે આવીને મન થોડું થંભી જાય છે. મારે મહાદેવને બસ એક જ પ્રાર્થના છે કે હે નાથ, સદા વરસી રહે આશીષ આપના. આજે આપણે એવી જ એક જગ્યાની વાત કરવાના છીએ, જડેશ્વર મંદિરની, કે ત્યાં જઈને એવું લાગે છે જાણે કુદરત પણ અહીં આવીને થોડી વાર મહાદેવની ભક્તિ કરતી હોય. શેરની ભાગદોડથી દૂર અહીં આવીને જ્યારે મહાદેવ સામે ઊભા રહીએ અને ત્યારે મનમાં ચાલતા કેટલાય સવાલો ધીમે ધીમે શાંત થઈ જાય છે. મહાદેવ પાસે માંગવા માટે પણ ક્યારેક કંઈ બચતું નથી, કારણ કે બસ તેમના દર્શન થઈ જાય એ જ પોતાના માટે એક આશીર્વાદ જેવું લાગે છે. મહાદેવની ભક્તિમાં કોઈ દેખાડો નથી, માત્ર શ્રદ્ધા છે, શાંતિ છે અને એક એવો અહેસાસ છે જે કોઈ શબ્દોમાં સમજાવી શકાય નહીં. ક્યારેક જીવનમાં બધું જ હોવા છતાં મન ક્યાંક ખાલી ખાલી લાગે છે અને ત્યારે કોઈ જવાબ નહીં, માત્ર થોડી શાંતિ જોઈએ છે. અને એ શાંતિ કદાચ અહીં આવીને મળે છે જ્યારે ચારે તરફ કુદરત છે, સામે મહાદેવ ને વચ્ચે આપણે પોતે. આ પવનની ઠંડક, તળાવનું શાંત પાણી, પક્ષીઓનો અવાજ અને મંદિરનો ઘંટનો નાદ, આ બધું સાથે મળી જાણે મનને કહી રહ્યું હોય, થોડુંક રોકાઈ જા, બધું ઠીક થઈ જશે. કદાચ આ જ તો ભક્તિ છે, કોઈ મોટી ઈચ્છા નહીં, કોઈ ફરિયાદ નહીં, માત્ર મહાદેવ પર વિશ્વાસ. शून्य से शुरू शून्य पे खत्म, मापियो सार संसार में प्रथम, जटाधारी जटा गंगा विराजत, व्याग चर्म पहने डमरू बजावत, रसम ललाट पे सोहत निराला, भैरव रूप जो धरे कराला, आप ही संभाले आप ही संहारा, आप ही तारे प्रभु आप ही सहारा, आप ही है सत्य आप विश्वास, आपकी कृपा से चलती है सांस, आपके बिना सब अधूरा लागे, चरणों में शरण दो बोले निराले, आदिदेव महादेव शंभु त्रिपुरारी, कैलाशपति नाथ भोले बनगारी, आदिदेव महादेव शंभु अविनाशी, करुणामय महादेव आदि अंतर्यामी, आदिदेव महादेव हे शिवाय शंभु, गिरिजात्मक विश्वनाथ हे शिवाय शंभु, आदिदेव महादेव हे शिवाय शंभु, गिरिजात्मक विश्वनाथ हे शिवाय शंभु, नमस्ते अस्तु भगवते विश्वेश्वराय महादेवाय, त्र्यंबकाय त्रिपुरांतकाय, त्रिकाग्निकालाय, कालाग्निरुद्राय, नीलकंठाय, मृत्युंजयाय, सर्वेश्वर. આ જગ્યાની સુંદરતા માત્ર આંખોથી જોવાની નથી, આ તો થોડો સમય શાંત બેસીને મહેસૂસ કરવાની જગ્યા છે. કદાચ એટલે જ મહાદેવ જ્યાં હોય ત્યાં કુદરત પણ થોડી વધારે સુંદર લાગે છે. એટલે જ અહીં
પાછા ફરતી વખતે મનને એક જ વાત કહે છે કે મહાદેવ, દોડધામમાં ફરી ક્યારેક મન થાકી જાય ને ત્યારે ફરી તમારી પાસે આવીને થોડો સમય બેસવા દેજો મહાદેવ.